નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરસીપી ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। નાસ્તો કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મંત્રી પદ મળતા ખુશીનો માહોલ। ભરૂચ બોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરાયું। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની, વાદ વિવાદ વચ્ચે સભા સંપન્ન કરાઈ। દહેજની 10 વર્ષની બાળકીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું। ભરૂચના દહેજ વિસ્તારની 10 વર્ષની બાળકી તનિષ્કા રૂપારેલિયાએ ભારતનું ગૌરવ વધાર્યું છે। માત્ર 10 વર્ષની ઉંમરે તનિષ્કાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમ બંનેમાં પોતાનું નામ નોંધાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। ભરૂચના દહેજ ખાતે 15 વર્ષથી સ્થાયી અને બિરલા કંપનીમાં નોકરી કરતા વિજયભાઈ રૂપારેલિયાની દીકરી તનિષ્કાએ અદ્ભુત પ્રતિભાનો દેખાવ કર્યો છે। માત્ર 10 વર્ષની ઉંમરે તનિષ્કાએ મોસ્ટ સ્કીપ જમ્પ બોલ ઇન 1 મિનિટ કેટેગરીમાં 163 જમ્પ કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે। આ રેકોર્ડ દ્વારા તેણે જાપાનના એન્ડલટ કેટેગરીના 142 જમ્પના રેકોર્ડને તોડી નવો ઇતિહાસ રચ્યો છે। તનિષ્કાની આ ઉપલબ્ધિ માત્ર તેમના પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે। 10 વર્ષની ઉંમરે આટલી મોટી સિદ્ધિ ખરેખર ભરૂચની લિટલ ચેમ્પિયન તરીકે તનિષ્કા સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે। મારું નામ તનિષ્કા વિજય રૂપારેલિયા છે। હું સ્ટેન્ડર્ડ 7 એબીપીએસ કેશરમાં ભણું છું। મારો રેકોર્ડ છે સ્કીપ બોલ નો સ્કીપ બોલ જમ્પ્સ, જેને 1 મિનિટમાં 163 કર્યું છે। અને બીજો રેકોર્ડ હતો જૂનો રેકોર્ડ, એ હતો 142 જાપાનથી અડલ્ટ કેટેગરીમાં। મેં આ રેકોર્ડ બ્રેક કર્યો છે। અમે આની પાછળ 3 વર્ષથી મહેનત કરતા હતા અને મારી એક ઈચ્છા છે કે હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ લેવા માંગુ છું અને આપણા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે શો છે એના કેરેક્ટર જેઠાલાલ દિલીપ જોશીને હું મળવા માંગુ છું। ભરૂચ નગરપાલિકાની અંદાજિત છેલ્લી ગણવામાં આવનાર સામાન્ય સભા યોજાઈ હતી। પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પાલિકાના વિસ્તારમાં વિકાસના કામો માટે મૂકવામાં આવેલા 25 એજન્ડાઓ પર શાસક અને વિપક્ષ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાતા, જેમાં અગાઉ મળેલી સામાન્ય સભાની વિપક્ષે મિનિટ્સને લઈને વિરોધ નોંધાવ્યો હતો। જો કે શાસક પક્ષ દ્વારા વોટિંગ કરીને સર્વાનુમતે એજન્ડાઓમાં પાસ કરી લીધા હોવાના મામલે પક્ષ અને વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાળા સહિતના સભ્યોએ વિરોધ નોંધાવી ઉગ્ર રજૂઆત કરી હતી। આ મામલે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં વિપક્ષે મિનિટ્સનો વિરોધ કરી પોતાનો વાંધો રજૂ કર્યો હતો। જો કે આખરે સર્વાનુમતે બધા જ એજન્ડાઓ મંજૂર કરવામાં આવ્યા હતા। નમસ્કાર, આજ રોજ ભરૂચ નગરપાલિકામાં 18/10/2025 રોજ સામાન્ય સભા યોજાઈ હતી। સામાન્ય સભામાં 25 મુદ્દા હતા। સર્વ મુદ્દાઓ પર ચર્ચા થઈ અને બધા જ મુદ્દાઓને મંજૂરી આપી અને વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે। સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂરી થાય અને આ ભરૂચ નગરજનોને હું દિવાળીની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું। ભરૂચ જિલ્લામાં દિવાળીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે અને બજારમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે। ત્યારે ભરૂચમાં મકાનો અને દુકાનો અને વેપારોને લોકો જગમગાટ કરી રહ્યા છે। ત્યારે હવે ધાર્મિક મંદિરોને પણ રોશનીથી શણગાર કરવામાં આવી રહ્યો છે। જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દિવાળી પર્વ ઉપર મંદિરને વિવિધ લાઇટિંગથી ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેનો નજારો અદ્ભુત જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળતા ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જાયો છે। ભરૂચમાં ફટાકડા ફોડી ઢોલ નગારાના નાદ સાથે ઈશ્વર પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। પાણી પુરવઠા મંત્રી બન્યા બાદ નર્મદા નદીના વહેણથી થતું ધોવાણ અટકાવવાની રહેશે તેમ પ્રાથમિકતા ઈશ્વરસિંહ પટેલે આપી છે। જોકે તેઓ ભરૂચમાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા ધારાસભ્યો સહિત પક્ષના વિવિધ આગેવાનોએ તેઓનું ભવ્ય ફુલહારથી સ્વાગત કર્યું હતું। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મંત્રી પદ મળતા ખુશીનો માહોલ। ભરૂચ બોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરાયું।
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની, વાદ વિવાદ વચ્ચે સભા સંપન્ન કરાઈ. દહેજની 10 વર્ષની બાળકીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.